પ્રસ્તુત છે પ્રાસંગિક પ્રવાસી ભારતીય દિવસ. સંપાદન અને પઠન વિરલ રાણાનું છે. આજે પ્રવાસી ભારતીય દિવસ છે. આ દિવસ ભારતના વિકાસમાં વિદેશી ભારતીય સમુદાયના યોગદાનને ધ્યાનમાં લઈ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ દિવસે 9મી જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત પરત ફર્યા તેની યાદમાં ઉજવવામાં આવે છે. વિદેશ મંત્રાલય દર વર્ષે આ દિવસે ઉજવણીનું આયોજન કરે છે. 16મા પ્રવાસી ભારતીય દિવસના અવસર પર આજે વિદેશ મંત્રી એસ જયશંકર ડિજિટલ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વિશ્વમાં રહેતા ભારતીયો સાથે વાતચીત કરશે. કોવિડ-19 રોગચાળાને કારણે 16મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું આજે વર્ચ્યુઅલ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે સંમેલનનો વિષય છે આત્મનિર્ભર ભારતમાં યોગદાન. પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે. 6 મહિના અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંદેશમાં ભારતને આત્મનિર્ભર બનવાનું આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે આપણે ગઈ સદીથી જ સાંભળતા આવ્યા છીએ કે 21મી સદી હિન્દુસ્તાનની છે. આપણને કોરોનાની પહેલાની દુનિયાને વૈશ્વિક વ્યવસ્થાઓને વિસ્તૃત રીતે જોવા સમજવાનો અવસર મળ્યો છે. કોરોના સંકટ પછી પણ વિશ્વમાં જે સ્થિતિઓ બની રહી છે તેને પણ આપણે સતત જોઈ રહ્યા છીએ. જ્યારે આપણે આ બંને કાળખંડોને ભારતની દ્રષ્ટિએ જોઈએ તો લાગે છે કે 21મી સદી ભારતની હોય એ આપણું સપનું નથી, પણ તે આપણા સૌની જવાબદારી છે. પરંતુ તેનો માર્ગ કયો હશે? વિશ્વની વર્તમાન પરિસ્થિતિ આપણને શીખવાડે છે કે તેનો માર્ગ એક જ છે, આત્મનિર્ભર ભારત. એક રાષ્ટ્રના રૂપમાં આજે આપણે એક મહત્વના પડાવ પર ઉભા છીએ. આટલી મોટી આપત્તિ ભારત માટે એક સંકેત લઈને આવી છે, એક સંદેશ લઈને આવી છે, એક અવસર લઈને આવી છે. આ આપત્તિને અવસરમાં બદલવાની ભારતની દ્રષ્ટિ આત્મનિર્ભર ભારતની માટે, આપણા સંકલ્પની માટે એટલી જ પ્રભાવક સાબિત થવાની છે. આજે વિશ્વમાં આત્મનિર્ભર શબ્દના આયામો બદલાઈ ગયા છે. ગ્લોબલ વિશ્વમાં આત્મનિર્ભરતાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. અર્થ કેન્દ્રિત વૈશ્વિકરણ વિરુદ્ધ માનવ કેન્દ્રિત વૈશ્વિકરણની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. વિશ્વ સમક્ષ ભારતનું મૂળભૂત ચિંતન આશાની કિરણ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ, ભારતના સંસ્કાર તે આત્મનિર્ભરતાની વાતો કરે છે, જેની આત્મા વસુધૈવ કુટુંબકમ છે. ભારતને આત્મનિર્ભર બનાવવાની ભારતની સંકલ્પ શક્તિ એવી છે કે ભારત આત્મનિર્ભર બની શકે છે. આત્મનિર્ભર ભારતની આ ભવ્ય ઇમારત 5 સ્તંભો ઉપર ઊભી થશે. પહેલો સ્તંભ એ અર્થતંત્ર, એવું અર્થતંત્ર કે જે વૃદ્ધિ આધારિત પરિવર્તન નહીં પરંતુ હરણફાળ છલાંગ લગાવે. બીજો સ્તંભ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે જે આધુનિક ભારતની ઓળખ બને. ત્રીજો સ્તંભ આપણી વ્યવસ્થા, એવું તંત્ર કે જે વીતેલી સદીની રીતિ-નીતિ નહીં પરંતુ 21મી સદીના સપનાઓને સાકાર કરનારી ટેકનોલોજી સંચાલિત વ્યવસ્થાઓ પર આધારિત હોય. ચોથો સ્તંભ આપણી વસ્તી. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં આપણી ગતિશીલ વસ્તી એ આપણી તાકાત છે. આત્મનિર્ભર ભારતની માટે આપણી ઉર્જાનો સ્ત્રોત છે. પાંચમો સ્તંભ માંગ. આપણી અર્થવ્યવસ્થામાં માંગ અને પુરવઠાનું શૃંખલાનું જે ચક્ર છે, જે તાકાત છે, તેને સંપૂર્ણ ક્ષમતા સાથે ઉપયોગમાં લેવાની જરૂર છે. દેશમાં માંગ વધારવા માટે, માંગની પૂરી કરવા માટે આપણી પુરવઠા શૃંખલાના દરેક હિતધારકનું સશક્ત હોવું ખૂબ જરૂરી છે. આપણી પુરવઠા શૃંખલા, આપણી પુરવઠાની તે વ્યવસ્થાને આપણે મજબૂત કરીશું જેમાં મારા દેશની માટીની મહેક હોય, આપણા મજૂરોના પરસેવાની સુગંધ હોય. આત્મનિર્ભરતા એ આત્મબળ અને આત્મવિશ્વાસ દ્વારા જ શક્ય છે. કોરોના સંકટે આપણને સ્થાનિક ઉત્પાદન, સ્થાનિક બજાર, સ્થાનિક પુરવઠા શૃંખલાનું પણ મહત્વ સમજાવ્યું છે. સંકટના સમયમાં સ્થાનિકે જ આપણી માંગ પૂરી કરી છે. આપણને જ આ સ્થાનિકે જ બચાવ્યા છે. સ્થાનિક એ માત્ર જરૂરિયાત જ નહીં પરંતુ આપણી જવાબદારી પણ છે. સમયે આપણને શીખવાડ્યું છે કે સ્થાનિકને જ આપણે આપણા જીવનનો મંત્ર બનાવવો પડશે. 21મી સદી ભારતની સદી બનાવવાની આપણી જવાબદારી આત્મનિર્ભર ભારતના પ્રણ સાથે જ પૂરી થશે. પ્રવાસી ભારતીય દિવસ એ પ્રાસંગિક હમણાં જ આપ સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન હતું વિરલ રાણાનું.